નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં ગરવા ગિરનારની ગોદમાં ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા એવા શિવરાત્રીના મેળામાં 4 લાખથી વધુ લોકોએ શિવરાત્રીના મેળાની મોજ માણી। મહાશિવરાત્રીના મેળામાં 100 થી વધુ અન્નક્ષેત્રો સાથે હરિહરનો નાદ સાદ ગુંજી ઉઠ્યો। જૂનાગઢના ભવનાથમાં ગરવા ગિરનારની ગોદમાં ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા એવા શિવરાત્રીના મેળામાં 4 લાખથી વધુ લોકોએ શિવરાત્રીના મેળાની મોજ માણી। સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં સનાતન ધર્મની ધજા ફરકી રહી છે, ત્યારે જપ તપ અને શિવ ભક્તિ સાથે ભવનાથ તળેટી શિવમય બન્યું હતું। ચારે તરફ હરિહરના નાદ સાથે 100 થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા જોવા મળ્યા હતા। જ્યારે ત્રીજા દિવસે 4 લાખથી વધારે શિવ ભક્તોએ મહાશિવરાત્રીના મેળાની મોજ માણી હતી। મહાશિવરાત્રીનો મેળો યુગો યુગથી ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં યોજાય છે। 5 દિવસ સુધી ચાલનાર આ મેળામાં 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવે છે અને શિવ ભક્તિમાં લીન થતા જોવા મળે છે। 2025ના વર્ષમાં યોગનું યોગ પ્રયાગરાજ ખાતે પણ પૂર્ણક મહાકુંભનો સંયોગ મળ્યો છે, ત્યારે શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની પાખી હાજરી જોવા મળી હતી। ગરવા ગિરનારની ગોદમાં ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રીનો ભવ્ય મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધે છે। જ્યારે આ મેળામાં સૌરાષ્ટ્ર સિવાય સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પધારતા હોય છે અને મહાશિવરાત્રીનું અનેરું મહત્વ ધરાવતા આ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસી સાધુની રવેડી અનેરું મહત્વ ધરાવે છે। મહાશિવરાત્રીના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિકોની ભીડ જોવા મળે છે। શાહી સ્નાનનું પણ એટલું જ મહત્વ ધરાશે। મહાશિવરાત્રીના મેળામાં સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓ આવતા હોય છે અને એકમાત્ર આકર્ષણનું શિવપુરાણ સનાતન ધર્મની પરંપરા અનુસાર નાગા સંન્યાસીઓ શિવના સૈનિક તરીકે જોવા મળે છે। जूनागढ़ पावन भूमि पर आपका हार्दिक स्वागत। क्षेत्र में भोजन प्रसाद शुरू થઈ ગયા છે, તો આપ સૌએ ભોજન લેવા માટે પધારવા ભોજન કરાય અને પધારવા જય માતા। ગરવા ગિરનારની ગોદમાં જ્યાં 9 નાથ 84 સ્થિત અને 33 કોટી દેવતાઓનો વાસ છે, મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન સદાશિવ ભોળાનાથ પોતે કોઈ પણ સાધુ સ્વરૂપે જ્યારે મૃગી કુંડની અંદર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે હાલમાં જ પ્રયાગરાજની અંદર સનાતન ધર્મનો વર્લ્ડનો મોટામાં મોટો મેળો આજની તારીખે પણ જ્યારે ચાલુ છે, ત્યારે મહાશિવરાત્રીના મેળામાં અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લા 4 દિવસથી અહીંયા અન્નક્ષેત્ર ધમધમતું ચાલુ કરી દેવામાં આવ્યું છે। 18 તારીખે શરૂ કરેલું 20 તારીખથી ઓપન ધ હોલ સમગ્ર જાહેર જનતા સાધુ સંતો સેવકો માટેનું અહીંયા આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર થવાથી અમને ખૂબ વધારેમાં વધારે આશીર્વાદ અહીંયા મળી રહ્યા છે। આપ સૌ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે લાઈન ગેટ સુધી પહોંચતી જાય છે અને વધારેમાં વધારે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા માટે પધારે અને અમને આશીર્વાદ આપે, એના માટેનો આ એક નાનકડો પ્રયાસ છે। રોજ જમણવારની અંદર શુદ્ધ ઘીની 2 મીઠાઈ, અત્યારે જો આજે લાઈવ ઢોકળા પણ ચાલુ થઈ ગયા છે,
2 મીઠાઈ, 2 શાક, દાળ, ભાત, ક્યારેય કઢી, ખીચડી, અલગ અલગ મેનુ, ફરસાણ, આજે આવી અનેક વસ્તુઓ દ્વારા લોકોનો જઠરાગ નહીં ઠરે તેના માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે. સમગ્ર મીઠાઈ અહીંયા શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. સમગ્ર ફરસાણ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. જે આપણા ઘરે લોકો આપણે જમતા હોય છે એ જ દરેક વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે. અને આપ સૌના માધ્યમથી જ્યારે મહાશિવરાત્રીનો મેળો આજે ધર્મધ્વજા દરેક અખાડાઓની અંદર ચડાવવામાં આવી છે અને કાયદેસર રીતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દરેક અખાડાઓ, દરેક રાવટીઓની અંદર પણ મહાપ્રસાદ અન્નક્ષેત્રો ચાલુ થઈ ગયા છે. ત્યારે આપ સૌના માધ્યમથી પુનઃ શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા આ જે અન્નક્ષેત્ર છેલ્લા 9 વર્ષથી ચલાવવામાં આવે છે, આ અન્નક્ષેત્રમાં પ્રેસ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, સહકારી ક્ષેત્ર હોય, પોલીસ હોય, જંગલ ખાતું હોય, કોર્પોરેશન હોય, કલેક્ટર હોય, સરકારશ્રીની દરેક બ્રાન્ચો દ્વારા ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવામાં આવે છે અને વધારેમાં વધારે લોકો અહીંયા આપના માધ્યમથી પ્રસાદ લે એવી કાયમી ધોરણે અમે અપેક્ષા રાખીએ છીએ. બોલો શ્રી આપા ગીગાની જય. ગરવા ગિરનારની ગોળમાં સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિનું અનેરું મહત્વ છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટી ખાતે ભાવિક ભક્તજનો આદરભાવ, સ્નેહભાવ સાથે તમામ અન્નક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન એવા સેવા કરી રહ્યા છે અને ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સંચાલિત તમામ અન્નક્ષેત્રો કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, સ્વચ્છતાલક્ષી બાબતો, પાણીનો યોગ્ય નિકાલ, સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સોરઠ ધરાના સંત મહંતોએ શરૂ કરેલી હરિહરનો સાથ સાથેનું ભોજન પરંપરા આજે પણ જીવંત છે. ગોરખનાથ આશ્રમ, આપા ગીગાનો ઓટલો, શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, ભવનાથ તળેટી સહિતના સ્થળોએ 24 કલાક નાના મોટા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. ધર્મ અને જાતિ જ્ઞાતિના ભેદભાવ ઉપર રહી સર્વ ધર્મ સમભાવ સમરસતાની ભાવના સાથે ભવનાથ ગિરનાર તળેટી ખાતે અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. ભાવિક ભક્તજનો મેળામાં આવતા મુલાકાતીઓ ભાવથી ભોજન પીરસવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિને હર હર મહાદેવનો જયઘોષ સાથે મહાશિવરાત્રીના મેળાનો સૌ લોકો ભાવિ ભક્તો આનંદ માણી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં આવેલા સાધુ સંતોને દત્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતો પધારી રહ્યા ત્યારે મહેશગીરી બાપુ દ્વારા દત્ત કીટનું દરેક સાધુ સંતોને વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા અનુસાર દત્ત કીટમાં ચા, ખાંડ, દૂધ, સમગ્ર પૂજા સામગ્રી સહિતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે મહેશગીરી બાપુ દ્વારા શિવરાત્રીમાં આવેલા સાધુ સંતોને કીટ
આ શિવરાત્રીનો મેળો ગિરનારના ખોળામાં ઉજવાઈ રહ્યો છે, જેનો આરંભ થઈ ગયો છે. કાલે નોમની ધ્વજા ચડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે. તેમજ જે અમારા બધા સાધુ સંતો છે એ ધૂણા ધખાવીને બેઠા છે. અને દર વર્ષે ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂણાના સાધુને એની રાશન સામગ્રી, દૂધ, ચા, પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ છીએ, પૂજા સામગ્રી આપીએ છીએ. આ વિતરણ દર વર્ષે કરવામાં આવે એવી જ રીતના આ વર્ષે પણ આ મારા પાછળ આપ જોઈ રહ્યા છો બધી કીટ તૈયાર થઈ ગઈ છે. આ વખતે દત્તાત્રેય ભગવાનનો ફોટો, એમને રામ નામની ચાદર, પૂજા સામગ્રી કીટ, ચા, દૂધ અને દક્ષિણા આ બધું આપવા માટે અમે બધાને નીકળ્યા છીએ. તો બધાએ ભાવિક ભક્તોને કહીશ કે આપ ખૂબ સારી રીતે આ મેળાના અંદર દર્શનનો, પ્રસાદનો લાભ લેજો. શાંતિથી સૌ મેળો કરજો. પોલીસને, પ્રશાસનને, ફોરેસ્ટને જેટલી બની શકે એટલી મદદ કરજો. એ આપણી સેવામાં આપણા સાથે છે. એમનો પણ હેતુ છે કે સારી રીતે મેળો થવો જોઈએ, કોઈને તકલીફ ન પડવી જોઈએ. એટલે બધાએ ધ્યાન રાખવું આવી હું અપીલ પણ કરું છું. જય ગિરનારી, નમો નારાયણ. જૂનાગઢના ભવનાથમાં ભારતીય આશ્રમ ખાતે અતિથિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમ ખાતે અતિથિ ભવનનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અતિથિ ભવન પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, હરિહરાનંદ ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. श्री सदगुरु भगवान की जय। पुष्पाणिं समर्पयामि, समर्पयामि, हस्तयोर्घ्यजलं समर्पयामि, आचमनीयं समर्पयामि, पंचामृत આપી દેવું. ओम पंच सरस्वती तु पंचधासुरेषेद भवत्सरिता पंचामृतं समर्पयामि, गंधाक्षत पुष्पाणिं समर्पयामि. આપી દો એમને ચાંદલો ચોખ્ખા કરાવી દેવા બાપુ. ઓમ જગનેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્મ. આજ રોજ ભારતીય આશ્રમ ખાતે અમારા ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુના હસ્તક ભારતીય આશ્રમમાં અતિથિ ભુવન, વિશંભર ભારતી અતિથિ ભુવનનું એક ખાતમુહૂર્ત અને આવતી સાલ સંતોની બધાયની દયા તો એથી એનું ઉદ્ઘાટન રહેશે. 1 વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે અને એ કાર્ય બધા સંતો પાસે એવા આશીર્વાદ છે કે માગીએ છીએ કે ભાઈ તમે એવા આશીર્વાદ આપો કે આ સંકલ્પ સિદ્ધ થાય. વિશેષ કાંઈ ન કહેતા અમારા સંગમગીરી મહારાજ પધાર્યા છે, હરિયાણાથી મહામંડલેશ્વર જગદીશદાસ બાપુ છે જગન્નાથ મંદિરથી, અમારે હરિગીરી બાપુ તેરે અખાડાના સંરક્ષક હતા અને મુક્તાનંદ બાપુ સાપરડાવાળા અગ્નિ અખાડાના સભાપતિ. આ 5 સંતોને હસ્તક ખાતમુહૂર્ત કર્યું અને ખૂબ આનંદ અનુભવ્યો. અને ખૂબ ખૂબ અમારા ગુરુભાઈ છે, મારી સાથે જ રહ્યા છે અને સાથે જ ગાહુ, સાથે જ હરસ્યું, સાથે જ બાજસ્યું, સાથે જ મરસ્યું. આજે મહાશિવરાત્રી પર્વ ભવનાથની અંદર મેળો, એની અંદર અમારા ગુરુ મહારાજ પૂજ્ય મહામંડેશ્વર શ્રી શ્રી 1008 વિશ્વંભર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવાર એમના જે ધરોહરની અંદર અમારા ગુરુબંધુ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ ની ઉપસ્થિતિમાં અને તેમજ સર્વે સંતોની ઉપસ્થિતિમાં એક ભારતીય આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય આધુનિક એક બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેની અંદર અતિથિ અમારા શાસ્ત્રની અંદર અતિથિ દેવો ભવ કીધું છે. તો અતિથિ ભવનનું આજે
ખાતમુહૂર્ત થયું છે અને પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે હું પ્રાર્થના કરું. આવી જ રીતે અમારો સૂર્યપ્રકાશ ભારતી પરિવાર અને ભારતી બાપુ પરિવાર ફૂલી ફલી અને આગળ વધે એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. શિવરાત્રીનું શું મહત્વ છે? જુનાગઢની અંદર શિવરાત્રી પર્વ જે છે બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે. 5 દિવસ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. નોમને દિવસે ધજા ચડે છે. પહેલી ધજા ભવનાથમાં, પછી જૂના અખાડા, અભાન અખાડા, અગ્નિ અખાડા એમ ધજા ચડે છે. પછી સ્થાનધારીઓ, ઉતારાવાળા બધા લોકો પોતપોતાને ત્યાં ધજા ચડાવતા હોય છે. શિવરાત્રી પર્વ જે છે એ ભગવાન ભોળાનાથનો તહેવાર છે. એમ કહેવાય છે પુરાણમાં કે આજે શિવજી પાતાળ લોકમાંથી બલિરાજાની ચોકી પેરો કરતા હતા ત્યાંથી પૃથ્વી ઉપર આવે છે અને આથી ગળતી ચડવાનું ચાલુ થાય છે, કારણ કે એ ઠંડા પ્રદેશમાંથી આવે છે. અહીં ગરમી હોય છે. અહીંયા મુરગી કુંડની અંદર સાધુઓ સ્નાન કરે છે. આ ભવનાથનો મેળો જે છે એ જગ પ્રસિદ્ધ મેળો. આની અંદર 100 ઉપરાંત ઉતારાવાળા આવે છે. એ હરિહર જે છે એ બધાને કરાવે છે. મન ભાવથી બધાને જે સત્કારે છે ને જમાડે છે, એને કારણે મેળાની શોભા પણ વધે છે. આ ઉપરાંત અખાડાના સાધુઓ જે છે દિગંબર અવસ્થામાં રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં જુલુસના રૂપમાં, રવેડીના રૂપમાં નીકળે છે. એ મુરગી કુંડમાં સ્નાન કરે છે. આને જોવા માટે લાખો લોકો એકત્ર થાય છે દર શિવરાત્રીના મેળાની અંદર. આમાં 3 અખાડાની પાલખી નીકળે છે. જૂના અખાડાના ઈષ્ટદેવ જે છે એ ગુરુ દત્તાત્રેય ભગવાન છે. અભાન અખાડાના ઈષ્ટદેવ ગણેશજી છે અને અગ્નિ અખાડાના ઈષ્ટદેવ માં ગાયત્રી છે. આ ત્રણેય દેવતાઓ એક સાથે અને પછી સાધુઓ નીકળે છે. આ રીતે જુલુસ 12 વાગે સંપન્ન થાય પછી મેળો સંપન્ન થયો ગણાય છે. 5 દિવસનો પર્વ મનાવવામાં આવે છે. એમ કહેવાય છે કે મુરગીના શિકાર માટે એક શિકારી બેઠો હતો અને એ આખો દિવસ ભૂખો ને તરસો શિવરાત્રીથી બેઠો અને બીલીના ઝાડ ઉપરથી મૃગને જોવા માટે એ બીલીપત્ર તોડતો હતો. એ ભોળાનાથ ઉપર પડ્યું. આખા દિવસનો ઉપવાસ થયો તો ભગવાન ભોળાનાથ એને પ્રસન્ન થયા અને એ મુરગી કુંડ તરીકે કુંડ પ્રસિદ્ધ આજની તારીખ છે. એવી માન્યતા છે કે ગિરનારના સાધુઓ અહીંયા ગુફાઓ ઘણી છે એટલે ગિરનારના સાધુઓ જે છે તપસ્વીઓ છે સ્નાન કરવા આવે છે. સ્વયં ભોળાનાથ અને અસ્વસ્થામાં આદિ પણ અહીંયા સ્નાન કરવા માટે આવે છે અને ભગવાન ભોળોનાથ પધારે છે એવી ભાવ સાથે લોકો અહીંયા દર્શન માટે એકત્ર થાય છે. હરિઓમ. મારું નામ પટેલ ભરતકુમાર પરાગભાઈ. અહીંયા શું કરો? અહીંયા અમે પેટેસી ગ્રાઉન્ડ ખાતે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે એમને અમે જમણવાર ની જે રામવાડી નંબર 1 તરફથી વ્યવસ્થા પૂરી પાડેલ છે. ખીચડી, કઢી, છાશ, રોટલી અને શાક. અત્યાર સુધીના આજે 38મો દિવસ છે. ટોટલ 31,500 સંઘનું વિદ્યાર્થીને અમે ભોજન પૂરું પાડેલ છે. વિદ્યાર્થીઓ આ બાબતે ખુશ છે અને કહે છે ભવિષ્યમાં પણ તમે આવી સગવડ કરતા રહો એવી અમારી પ્રાર્થના. અમારે જે રામવાડી નંબર 1 જે પ્રાગદાસ બાપાની વાડી છે તે આજે વર્ષોથી જે અન્ન ક્ષેત્ર ચલાવે છે એના તરફથી અમે આ પ્રેરણા મળી છે. જય સીતારામ. પરમ પૂજ્ય પ્રાગદાસ બાપા રામવાડી 1 તરફથી અમે ક્ષેત્ર લઈને પીટીસી ગ્રાઉન્ડ ખાતે આજે 38મો દિવસ છે. અવિરત સેવા માટે ભોજન કરાવવા માટે અમે આવી રહ્યા છીએ. ટોટલ સંખ્યા અમે 31,596 વિદ્યાર્થીઓને ભોજન કરાવીએ છીએ. હજી અમે પણ 45 દિવસ ભોજન કરાવવા માટે અવિરત આવવાના છીએ. વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અહીંયા તાલીમ કેન્દ્રમાં આવે છે. તેને રહેવા માટેની ઉત્તમ સુવિધા છે. બેરેટમાં ફક્ત ને ફક્ત ભોજનની સુવિધા અહીંયા નથી રાખેલી. તેના માટે અમને સેવાનો મોકો મળેલ છે અને બાપુના આશ્રમ તરફથી અમારા સાહેબ ડોક્ટર શ્રી MP પટેલ સાહેબ તરફથી સહયોગથી આ ભોજન ત્યાંથી રામવાડીથી આવી રહ્યું છે અને અવિરત આવશે. અને વિદ્યાર્થી અલગ અલગ જિલ્લામાંથી, ભાવનગર, આજુબાજુના ગામડામાંથી, અમરેલી, બધા વિદ્યાર્થીઓ પોરબંદર અહીંયા આવી અને હરિહર કરે છે અને બધાની અમે નાના ઇન્ટરવ્યુ લઈએ છીએ. તે બધા ખુશ થઈને અહીંથી જાય છે કે અમને ઘર જેવું ભોજન અહીંયા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોલીસ તાલીમ કેન્દ્રમાં દોડ માટે આવેલા છે. જે બપોર બાદ અહીંયા આવે તો અહીંયા આજુબાજુમાં કોઈ એવી વ્યવસ્થા જમવાની છે નહીં
જેને લીધે અહીંયા કોઈના સગા પણ ન રહેતા હોય, અલગ જિલ્લામાંથી આવતા હોય એટલે બધાના સગા ન રહેતા હોય, તેને અહીંયા જમવાની ઉત્તમ સુવિધા અમે પૂરી પાડી છે અને બધા ખુશ થાય છે. બધા એમ કે અમે આ સંસ્થાને આજીવન યાદ રાખશું કે અમે બીજી દરેક જગ્યાએ ભરતીમાં જઈ ક્યાંય પણ આવી સુવિધા જમવાની હોતી નથી. એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવું છોકરાને અમને કહે છે. મારું નામ હરેશકુમાર દેવદાસભાઈ જારસાણીયા. હું અહીં જુનાગઢમાં રહું છું. અમે લોકો રામવાડી નંબર 1 પ્રાગદાસ બાપુ તરફથી જે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્યાંથી અમે પ્રસાદી રૂપે જે વસ્તુ આવે એ પીરસવા માટે આવીએ છીએ. અને જે લોકો પ્રસાદ લે છે એ બધા વિદ્યાર્થી છે પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર, અને નોખનોખા જિલ્લામાંથી બધા વિદ્યાર્થીઓ આવે છે, જામનગર, ભાવનગર, બોટાદ. અને અમે લોકોને પૂછીએ છીએ કે તમને કેવું લાગે છે, પ્રસાદ લીધો, તમે જઈમાં છો, તો બધાના રિસ્પોન્સ સારા છે. હામી અમને એમ કહે કે તમારી આવી સેવા અવિરત ચાલુ રહે એવી અમારી શુભેચ્છા છે. અમે જુનાગઢ થી આવું સેવા આપવા આવીએ છીએ, પીરસવા આવીએ. રોટલી, શાક, ખીચડી, કઢી, છાશ. પ્રાગજી બાપા રામવાડી વાળા તરફથી જમવા માટે તાલીમમાં ઓલા વિદ્યાર્થી આવે છે પોલીસમાં ભરતી માટે, એને જમાડીએ છીએ. બહુ સરસ છે કે ઘર કરતા કે સારું મળે છે. રોજ જુનાગઢ જિલ્લામાં શિવરાત્રિના મેળાનું આજથી વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવેલું છે. એની અંદર આવતા યાત્રિકોને, ભાવિ ભક્તોને અગવડતા ના પડે એના માટે અમારે ગુજરાત સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી એસટી વિભાગને અહીંયાથી સૂચના આપવામાં આવી છે. જુનાગઢ જિલ્લાના ડીસી અને જુનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા 210 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે. એમાં 70 જેટલી નાની ગાડીઓ જે મિની બસો છે એ ભવનાથ સુધી ફેરા મારશે. બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે. અને ત્યાર પછી જે બાકીની જે ગાડીઓ છે એ જુનાગઢ જિલ્લા અને આજુબાજુના જિલ્લાના વિસ્તારોમાંથી યાત્રિકોને લઈ આવશે, ભાવિ ભક્તોને લાવી અને ભવનાથ સુધી એની વ્યવસ્થા કરશે. આ એસટી વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી બદલ આજે બધી 210 ગાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે. એને લીલી ઝંડી આપીને આજ વિધિવત રીતે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે જુનાગઢ જિલ્લામાં આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે એના માટે વહીવટીતંત્ર સતર્ક છે, જાગૃત છે. હું એમડી રાવલ વિભાગીય નિયામક જુનાગઢ. આજ રોજથી મહાશિવરાત્રિના મેળામાં એસટી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. માનનીય જિલ્લા પ્રમુખ શ્રી ઠુમર સાહેબ દ્વારા તેનું આજે ધ્વજથી આજે શરૂઆત કરવામાં આવેલી છે, લીલી ઝંડી ફરકાવીને. એમાં ભવનાથથી બસ સ્ટેશનમાં 70 બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે, મિની બસોની. જ્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પ્રવાસીઓને લાવવા માટે 210 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ ટોટલ 280 બસો સાથે એસટી તંત્ર મુસાફરોને અને ભાવિ ભક્તોને લઈ જવા માટે સજ્જ છે. અને દરેક જગ્યાએ પૂરતા કર્મચારીઓ, સુપરવાઇઝરની વ્યવસ્થા કરીને 24 કલાક સુધી સતત સેવા આપી માનનીય સરકારશ્રીની અને માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અહીંયા તંત્ર અને કોઈપણ રીતે યાત્રિકોને કંઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.